આજ સુધી અમે કઈ થાક્યા છે અને સોમવારે હું ઉપવાસ ઉપર નોટિસ આપવાનો હતો. 2 મહિનાથી અમે આ રીતના હેરાન થઈએ છીએ. કમ્પ્લેન લખીને થાક્યા પણ પંચાયત વાળા કોઈ આવતો નહીં, તો આનો તમે નિકાલ લાવો. 22 દિવસથી 2 ફૂટ ગંદકીની અંદર જીવી રહ્યા છે. પાણીનું કોઈ વ્યવસ્થા થતી નથી, ગટરો ઉભરાય છે. અને વોટ લેવાના હોય ત્યાં તો દોડીને આવી જશે, મને વોટ આલો, અમે તમારે કોઈ કરીશું, કોઈ કશું કરતા નહીં. ગંદકી સહન કરી રહ્યા છીએ. ગુડા એટલો ખોટો કનેક્શન ગાળી દીધા છે. આ સત્વરે આનો ઉકેલ લાવવો જોઈએ એમ. તો આ બધું ગટરો ઉભરાય છે, એવું ગંધાય છે, બધા બીમાર ઘરના પડી ગયા. દરરોજ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જાઉં છું. આજે પત્રકાર મિત્રો બધા આવ્યા છે, બધાનો હું આભાર માનું છું. હાલ આપણે આવી ગયા છીએ પેથાપુરના સુખરેશ્વર સોસાયટીમાં, જેના સ્થાનિકો ગટરના પાણીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સ્થાનિકો દ્વારા કહેવામાં આવ્યું છે કે જે અહીંયાના કોર્પોરેટર છે, કોર્પોરેટરના કારણે તેવા લોકો હાલ હેરાન પરેશાન થઈ રહ્યા છે. છેલ્લા 2 મહિનાથી ગટર ઉભરાવાની સમસ્યા છે. તેમના દ્વારા અનેકવાર સ્થાનિકોને રજૂઆત કરવામાં આવી છે. સ્થાનિકોએ રજૂઆત કરી છે, છતાં પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી. ગાંધીનગરમાં સમાવિષ્ટ થયેલા પેથાપુર વિસ્તારમાં છેલ્લા 2 મહિનાથી લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. ડાયરેક્ટ એમની જોડે જ આપણે વાત કરીશું કે લોકોને કયા કયા સમસ્યાનો સામનો કરવાનો વારો આવ્યો છે. ગાંધીનગર પેથાપુર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ત્રણ સેક્શનમાં આ પેથાપુર છે. એક ઘોડાનું છે, એક ઘોડાની સાથે સમાયેલું છે. પેથાપુરમાં ઘોડાનું 30% મકાનો ઘોડાના છે અને એનો પ્લાનિંગથી અમે હેરાન બહુ થઈ રહ્યા છે. બીજું છે મ્યુનિસિપલ કોર્પોરેશન, અને એ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં છેલ્લા કેટલાય વર્ષથી અમારા 4 રસ્તાના પાણી ગટરની કોઈ વ્યવસ્થા નથી. ચોમાસું થાય એટલે આજે જે જગ્યાએ આપ ઊભા છો એ 72 સર્વે નંબર છે. એમાં 7 મકાનો છેલ્લા 22 દિવસથી 2 ફૂટ ગંદકીની અંદર જીવી રહ્યા છે. અને કોર્પોરેટર વિસ્તાર છે, અને એ કોર્પોરેટરને પોતાની સોસાયટીનું પાણી અમારા ત્યાં 72માં આવે છે. અમે કઈ થાક્યા કહીએ એટલે 4 ટેન્કરો પાણી ખેંચી જાય, પછી પાછું અત્યારની એ પોઝિશન. બીજું અમારી રિક્વેસ્ટ એટલી છે, રાજાશ્રી પાર્ટી પ્લોટથી જે મેઇન લાઈન ગામમાં થઈને નદીએ નાખી છે, ગંદકીની મેઇન લાઈન, એની અંદર ગુડા એટલો ખોટો કનેક્શન ગાળી દીધા છે કે એ બધા જ ઓવરફ્લો થઈ અને આ રીતે પબ્લિકને હેરાન કરશે. એ વખતે અમે રોક્યા હતા કે ભાઈ તમે પાલૈયા થઈ સીધું ડાયરેક્ટ નદીમાં આપી દો, અને એ ઉતરતો રસ્તો છે એટલે કોઈ જગ્યાએ પાણી નહીં રોકાય. પણ અમારી વાત ઘોડાએ માની નથી, અને એ ઘોડાના લીધે આજની તારીખે અમે આ બધો આક્ષેપ ઘોડાવાળા ઉપર જ નાખીએ છીએ કે ઘોડાવાળાએ જે નકશાઓ બનાવ્યા, જે ફ્લેટ બનાવ્યા, જે મકાનો બનાવ્યા, એના પાછી અમે અત્યારે ગંદકી સહન કરી રહ્યા છીએ. અને મેં તો ગઈકાલે કમિશનર સાહેબ વાઘેલા સાહેબને 2 ફોન કર્યા. દરરોજ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જાઉં છું, પણ કોઈ વાત સાંભળતા નથી. અને રેઢિયાર તંત્ર એવું થઈ ગયું છે કે માણસ મરી જાય તો અહીંયા આજે પેથાપુરના સરકારી દવાખાનો આંકડો મેળવ્યો કે કેટલા કમળાના રોગી છે. અહીંયા રાધેજા ચોકડી સરકારી પ્રાઇવેટ દવાખાના છે, એમાં જઈ તપાસ કરો કે કમળાના કેટલા દર્દીઓ છે. આજ સુધી અમે કઈ થાક્યા છે અને સોમવારે હું ઉપવાસ ઉપર નોટિસ આપવાનો હતો. સોમવારથી હું ઉપવાસ ઉપર ઉતરવાની નોટિસ આપવાનો હતો. પણ આજે પત્રકાર મિત્રો બધા આવ્યા છે, બધાનો હું આભાર માનું છું. અને વહેલી તકે પત્રકાર મિત્રોની ફરિયાદ આપ સરકારના કાને જાય અને આ તાત્કાલિક ઇમરજન્સી કામ, આ પાણી જે 72 સર્વે નંબરમાં 300 × 100 ફૂટમાં ભરાયું છે, એ પાણીનો તાત્કાલિક નિકાલ કરે અને રિવર્સ પાણી જે અમારા ત્યાં આવે છે એ બંધ કરાવે, એટલી રિક્વેસ્ટ. જય હિન્દ. જો વાત કરવામાં આવે તો હાલ આપણે બીજા સ્થાનિક જોડે પણ વાત કરીશું. એમને પૂછીશું કે છેલ્લા 2 મહિનાથી અહીંયા ગટરનું પાણી ઉભરાઈ રહ્યું છે, છતાં પણ કોર્પોરેશન દ્વારા કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં આવતી નથી. શું કહેશો? મારા અર્જુનસિંહ ચાવડા અમારા વડીલ છે, અમે અહીંયા રહીએ સાથે બધા ભેગા રહીએ છીએ. એમને રજૂઆત બરાબર યોગ્ય કરી છે, અને 2 મહિનાથી અમે આ રીતના હેરાન થઈએ છીએ. પાણી ઉભરાય છે, પાણીનું કોઈ વ્યવસ્થા થતી નથી, ગટરો ઉભરાય છે. અનેકવાર રજૂઆત કરી છે, પણ તંત્રનો કોઈ ઊંઘ ઉડતી નથી, આનું કોઈ વ્યવસ્થા થતી નથી.
એટલે એમને જે કંઈ રજૂઆત કરી છે એ બરાબર છે. બધા અમે સાથે અહીંયા ભેગા રહીએ છીએ અને અમારા વડીલ છે એમની રજૂઆત બરાબર છે. એ પણ મારી રજૂઆત છે કે આ સત્વરે આનો ઉકેલ લાવવો જોઈએ એમ. જનકબા મહેન્દ્રસિંહ 4 રસ્તા બાજુમાં વાઘેશ્વરી બાજુમાં એટલી ગટરો ઉભરો છે તો બધા બીમાર પડ્યા છે પણ કોઈ આવતું નહીં. કમ્પ્લેન લખીને તાકે પણ પંચાયત વાળા કોઈ આવતો નહીં. તો આનો તમે નિકાલ લાવો. અને વોટ લેવાના હોય ત્યાં તો દોડીને આવી જશે મને વોટ આલો અમે તમારે કોઈ કરીશું કોઈ કશું કરતા નહીં. અને એનો ઘરો ભરી છે તો ફરીથી 2 વાર લખ્યા 2-3 વાર લખ્યા આયા. તો આ બધું ગટરો ઉભરાય છે એવું ગંધાય છે બધા બીમાર ઘરના પડી ગયા છે પણ કોઈ આવતું નહીં. શું કરવાનું? કમ્પ્લેનો કે લખાવો પેલા પંપ પેલા આવે ખેંચવા વાળા તો એ લોકો એમ કહે કે જાઓ કે કારુબેન મળી આવો ને આમને મળી આવો ને એવું બધું અવરું બોલ. કઈ નહીં આ બધું આ જો ગંધા આ રહેવાતું નહીં. આ બધા બીમાર પડી ગયા છે. અમે તો ખાડાય કરાવરા જીસીબી બોલાવીને 2 મહિના થયા 2 મહિના જેવું થયું પણ તાર નહીં આવતું. રોડ ના ઊંચા થવાથી પાણી અમારે બહુ આવે છે તો એની સમસ્યા કરી આલો તમે આઈ.